only my life is my darling. And if I will not celebrate my life, then death will say to me, come on, DK, you are my darling. જિંદગી છે ને એ જીવવા માટે આપી છે. So that is darling. બેફામ હસી લો, નાચી લો, કૂદી લો, ગાઈ લો, રડી લો, દોડા દોડી કરી લો, મન ગમતું બધું કરી લો. કેમ કે જિંદગી તમને પ્રેમ કરે છે. બહુ જ ઓછા માણસોને જિંદગી પ્રેમ કરતી હોય છે. જિંદગી કઈ શરમ નથી ભરતી કે તમે રાષ્ટ્રપતિ છો, તમે વિશ્વની શ્રેષ્ઠ પ્રતિભા છો, તમે સુપરસ્ટાર છો, તમે અબજોપતિ છો. તો હું તમને બહુ વાલ કરું એવું જિંદગી તો માનતી જ નથી. જા ભાઈ જા, તારી પાસે એ બધું છે, તારી જિંદગીની જરૂરત શી છે? જા. જિંદગી આવા લોકોને પ્રેમ કરતી જ નથી. આ લોકો મરે ત્યાં સુધી જિંદગી શોધતા હોય છે, જિંદગી એમને મળતી જ નથી. બીજું બધું જોઈએ છે ને તારે જા મેળવ, જિંદગી છોડ. 18 કલાક દોડી દોડીને પાવડાથી ખેંચી કોથળા ભરીને રૂપિયા લાયા, સંપત્તિઓ ભેગી કરી. 6 કલાક ઘરમાં આવવાનું, ખાલી ખાવા સુવા. આ ગેસ્ટ હાઉસ છે કે આવો ખાઓ, સુઈ જાઓ, પાછા નીકળી જાઓ? આમાં જિંદગી ક્યાં છે? નહીં, આ લોકોની જિંદગી ગઈ. એક દિવસ જિંદગી નારાજ થઈ જશે, શ્વાસ બંધ, પતી ગઈ જિંદગી. ખભા પર ખભા લોકો લઈને તમને રામ નામ સત્ય હૈ કહીને લઈ જશે. આ એક જમાનામાં તો 2-5 કિલોમીટર લોકો દોડતા, ખભા બદલાતા રહેતા, અને લાગણીવાળા માણસો આપણને આગ સુધી કે કબ્રસ્તાન સુધી મૂકવા આવતા. જમાનો ગયો. હવે તો 4-6 નજીકના ખભા દરવાજે ઉભેલી શબવાહિની સુધી મૂકી જશે. ત્યાં લઈ જઈને કાં તો કબરમાં નાખીને માટીથી દાટી દેશે, અને કાં તો ભડ ભડ બળતી ચિતાની અંદર મૂકી દેશે, ઉપર લાકડા ચડાવી દેશે ને આગ ચાંપી દેશે. અને સરળતાથી જલ્દી બળી જાય ને ઘી પણ લગાડશે કે જલ્દી બળે. અને બળતો નહીં હોય ને તો લાકડા મારી મારીને નજીકના માણસો તારા તૂટેલા છૂટેલા ફૂટેલા હાડકાઓને અંદર નાખશે કે જલ્દી બળે. અને રાખ બને, અને રાખ એ લોકો ભેગી કરશે. તરત 2, 4, 5 હાડકા નદીમાં, ગંગામાં, ગમે ત્યાં પધરાવવા પડશે ને, એ વીણી લેશે. અને એ તું જોતો હોઈશ, ધુમાડો બની ગયો હોઈશ તું, અને પ્રકાશમાં પ્રકાશ ભળી જશે. मैं बिखर जाऊंगा हवाओं में, खुशबू बनकर न रंग होगा न रूप, ख्याले ही ख्याले होंगे. बस પછી તું શું હોઈશ? કોઈકની પાંપણ પર બાજેલા આંસુઓનું ટીપું, તને બહુ જ સચ્ચા હૃદયથી વાલ કરતા માણસની યાદમાં કોઈ પણ જાતની પગરવ પણ ન આવે એવી રીતે તું આવીશ.
કે પછી 24 કલાક? ફોટો બનીને તું હસતો રહીશ દીવાનખાનામાં. સુખડના હારની પાછળ તારી જિંદગી સંતાઈ હશે.